નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. સંવાદ શ્રેણી અંતર્ગત આપણે ઘણા બધા ટોપિકો મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ જોઈ અને કવર કરેલા છે, અને એ જ શ્રેણીનો આજે એક નવો સેશન તમારી સમક્ષ હાજર છે. અને આજનો જે મુદ્દો છે મિત્રો, એક રેન્કિંગ છે. તાજેતરમાં જે શિક્ષા મંત્રાલય છે આપણું, એમણે આ રજૂ કર્યું છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. તો રેન્કિંગ ફ્રેમવર્ક જે છે એ તમને સૌને ખ્યાલ હશે 5 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. અને 5 જૂનના બહાર પાડવાથી આ કરંટ અફેરનો પણ મુદ્દો રહેશે. સાથે સાથે એજ્યુકેશન જે છે, શિક્ષા છે, એ શિક્ષા આપણી સિલેબસનો પણ એક ભાગ છે. અને શિક્ષાને લઈને અગાઉ ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે. માત્ર પ્રશ્નો પૂછેલા છે એ જ નહીં, પ્રશ્નો ખૂબ જ તાર્કિક રીતે પૂછેલા છે, અને એના તમારે જવાબો લખવા હોય તો તમારી પાસે ગહન વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. અમે ઉદાહરણ જોઈએ કેવા કેવા સવાલો પૂછેલા છે, અને એના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે આપણે શિક્ષામાં કયા કયા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જોઈએ. તો જીપીએસસી ની મિત્રો 121 નંબરની જે એક્ઝામ હતી, આ એડવર્ટાઇઝમેન્ટ ક્રમાંક છે. આમાં એક પૂછેલો છે ખૂબ મહત્વનો પ્રશ્ન કે શિક્ષા એ મૂળભૂત અધિકાર છે. આજે મૂળભૂત અધિકાર છે દરેક વ્યક્તિનો, દરેક નાગરિકનો. તમને ખ્યાલ છે આપણો અનુચ્છેદ છે 21A. અનુચ્છેદ 21A અંતર્ગત આપણો બંધારણીય અધિકાર તમે કહી શકો, મૂળભૂત અધિકાર છે શિક્ષા. તો આમાં પ્રશ્ન કંઈક એવો પૂછાણો કે આજે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર જે છે શિક્ષા મેળવવાનો છે, તેમ છતાં દેશમાં વંચિત બાળકો, આ શબ્દ વાપરેલો છે, વંચિત બાળકો, એ વંચિત બાળકો ગુણવત્તાયુક્ત અને સમોવેશી શિક્ષા મેળવવામાં ઘણું બધું બાકી છે ભારતમાં હજી કરવા માટે. તો આ પ્રશ્નમાં બે મુદ્દા વંચિતને લઈને પૂછેલા છે. એક છે સમોવેશી શિક્ષા. હવે સમોવેશી કોને કહેવાય એ આપણે જોઈશું આગળ. અને સાથે સાથે ગુણવત્તાયુક્ત. એટલે પ્રશ્ન આખો કંઈક આવો હતો કે ભારતમાં આજે શિક્ષા એ મૂળભૂત અધિકાર હોવા છતાં વંચિત બાળકો માટે સમોવેશી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે ભારતમાં હજી ઘણું બધું કરવાનું બાકી છે. તથા આ બંને ઉદ્દેશ્યો પ્રાપ્તિ માટે, એટલે કે સમોવેશી પણ હોય અને ગુણવત્તાયુક્ત હોય, એ બંને શિક્ષણ મેળવવા માટેના તમે ઉપાય સૂચવો. તો તમારે ઉપાયો સૂચવવાના હતા કે એવા કેવા કદમો ઉઠાવવા જોઈએ સરકારે કે જેથી કરી અને આ બંને, એક સમોવેશી અને ગુણવત્તાયુક્ત, આ બંને પ્રકારનું શિક્ષણ જે છે એ વંચિત બાળકોને પ્રાપ્ત થાય. તો કેવા કદમો ઉઠાવવા જોઈએ? તો આમાં તમે સમજી શકો કે સમોવેશી શિક્ષા માટે પણ તમારે કદમો સૂચવવા પડશે, અને સાથે સાથે ગુણવત્તાયુક્ત. બીજો એક કરંટ અફેરનો મુદ્દો તમે જોયો હશે તો એસટીએમ એક પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ગુજરાત સરકારે તત્કાલીન જે ઉચ્ચ વિશ્વવિદ્યાલયો છે એ વિશ્વવિદ્યાલયોને સેન્ટર ઓફ એક્સેલન્સ નો દરજ્જો આપેલો. આ કરંટ અફેરનો મુદ્દો હતો. તો એ મુદ્દો પણ પૂછાયેલો છે. કરંટ અફેરમાં ઘણી બધી સૂચકાંકોને જ્યારે શિક્ષાને લઈને કોઈ બાબત આવશે ત્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે. અને સાથે સાથે એક મહત્વપૂર્ણ, હજી તમને મુખ્ય પરીક્ષાનો એવો પ્રશ્ન કહી દઉં જે આજના ટોપિક સાથે સીધો કનેક્ટેડ છે. અને પ્રશ્ન કંઈક આવો છે કે શું ભારતમાં આઈઆઈટી અને આઈઆઈએમ આ બંને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો છે, આના જેવી શિક્ષણ સંસ્થાનો દેશમાં નેતૃત્વ અને ગુણવત્તાયુક્ત શિક્ષા આ બંને પૂરું પાડવા માટે યોગ્ય ભૂમિકા ભજવી રહી છે? કે શું આઈઆઈટી અને આઈઆઈએમ જે ઉદ્દેશ્યો સાથે આપણે સ્થાપિત કરી હતી એ ઉદ્દેશ્યો પારિત કરી રહી છે? તો આ પ્રકારના ટોપિક સાથે જ્યારે તમે લોકો ડીલ કરતા હોય તો તમારી પાસે કોઈ સૂચકાંક હોય, કોઈ ડેટા હોય, અથવા તો જે ડેટા આજે આપણે જોવાના છીએ એ ડેટાનો ઉપયોગ તમે આમાં કરશો તો સારો એવો તર્કપૂર્ણ જવાબ તમે તૈયાર કરી શકશો. તો આ હતી આપણે મુખ્ય પ્રશ્નો કે કેવા કેવા પ્રશ્નો અગાઉ પૂછાઈ ગયેલા છે. અને આપણે આજે જે ડેટા ભણવા જઈ રહ્યા છીએ એનઆઈઆરએફ અંતર્ગત, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક અંતર્ગત જે પણ મુદ્દા ભણવા જઈ રહ્યા છે એમનો ઉપયોગ આપણે એમાં કઈ રીતે કરીશું એના અગાઉ એક નાનો એવો ટોપિક સમજી લઈએ. બે શબ્દો છે, સમતા અને સમાનતા. આ બંને વચ્ચે શું ફરક છે એ થોડું આપણે સમજી લઈએ. તો બે શબ્દો છે મિત્રો, સમતા અને સમાનતા. અને આપણે વાત કરવાની જે છે એ સમતા ઉપર કરવાની છે. સમતા વર્સેસ સમાનતા, આ બંનેમાં ફરક શું છે? તો પહેલા તો તમે જોશો મિત્રો તો બંને શબ્દો લગભગ સમાન જેવા છે, કે સમાનતાની વાત કોઈ કરવામાં આવી છે. તેમ છતાં આના મિનિંગ ઘણા બધા ડિફરન્સ છે, આનો અર્થ ઘણો બધો ડિફરન્સ નીકળે છે. સમતાનો આપણે ઇંગ્લિશ કરી છે એક્વિટી, અને સમાનતાનો છે મિત્રો ઇક્વાલિટી. તો એક્વિટી અને ઇક્વાલિટીનો થોડો આપણે ડિફરન્સ સમજી લઈએ.
તો સમાનતાની વાત જ્યાં આવે છે મિત્રો, એ સમાનતામાં દરેકે દરેક વ્યક્તિ કે દરેકે દરેક લાભાર્થીને એક પ્લેટફોર્મ ઉપર માનવામાં આવે છે કે ભાઈ 10 રૂપિયા છે આપણી પાસે, યોજના અંતર્ગત 10 રૂપિયા વિતરિત કરવાના છે, અને આ લાભાર્થી અંતર્ગત કઈ રીતે 1-1 રૂપિયા બધાને આપી દો. 10 લોકો છે તો 1-1 આ રીતે બધાને આપી દો. આ પ્રકારનું કોઈ જોવાનું નહીં કોણ અમીર છે કોણ ગરીબ છે, કોઈની તમામ વચ્ચે એક સમાન લાભ આપી દેવાનો. એને આપણે શું કહીશું? સમાનતા કહીશું. જ્યારે સમતા શું કહે છે? સમતાનો થોડો વિસ્તૃત બ્રોડ વ્યૂ છે કે ભાઈ સમતામાં એવું કહે છે કે તમે એક વ્યક્તિ જે છે એની આર્થિક સ્થિતિ જુઓ કે ભાઈ કોઈક અમીર છે, ઓલરેડી દેશની જે સરેરાશ આવક છે એના કરતા વધારે આવક મેળવ્યો છે તો એને રૂપિયા આપવાની જરૂર નથી. આર્થિક જુઓ, આ ઉપરાંત સાંસ્કૃતિક, એ વ્યક્તિ પછાત છે કે નહીં, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જુઓ, તમામ મુદ્દાઓ કવર કરો. અને સમતા, જો વ્યક્તિ વંચિત હોય, પછાત હોય તો એને વધારે લાભ આપો. જે વ્યક્તિ ઓલરેડી એક પ્લેટફોર્મ ઉપર પહોંચી ચૂકેલો છે એને તમે થોડો ઓછો લાભ આપો, જેથી કરી અને તમામ વ્યક્તિઓ જે છે એ એક સમાન થાય, પ્લેટફોર્મ ઉપર એક સમાન પહોંચે. એ પ્રમાણે સમતા શું સ્થાપિત કરે છે મિત્રો? સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે કે તમામ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ વહીવટ હોય, કોઈ પણ યોજના એ રીતે વિતરિત કરો કે જેથી તમામ લોકો એક મંચ ઉપર પહોંચે, સમાન ઉપર પહોંચે. જ્યારે સમાનતા શું કરે છે? સમાનતા કોઈ પણ જે છે એમનું માત્ર ને માત્ર વિતરણ સમાન કરે છે. આ ઉપરાંત એક ઉદાહરણ જોઈએ આપણે સમાનતા અને સમતા વચ્ચેનો, તો એક છે ડાયરેક્ટ ટેક્સ મિત્રો. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, આ બંનેમાં તમને ખ્યાલ આવશે કે ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ જે છે એ સમતા અને સમાનતાને કઈ રીતે વિભાજિત કરે છે. બીજું છે મિત્રો ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ, ઓકે. તો ઇનડાયરેક્ટ ટેક્સમાં તમે ધારો કે એક બિસ્કિટનું પેકેટ લ્યો છો 5 રૂપિયાનું, તો 5 રૂપિયામાં તમને 0.5 પૈસા એટલે કે 50 પૈસા જેટલો શું લાગશે? ઇનડાયરેક્ટ ટેક્સ. હવે આ બિસ્કિટ 5 રૂપિયાનું ચાહે તમે ખરીદો કે ચાહે મુકેશ અંબાણી ખરીદે, કોઈ પણ ખરીદે એને 5 રૂપિયા પડશે. એટલે અહીંયા શું છે? ઇનડાયરેક્ટ ટેક્સમાં જે 0.5 રૂપિયા છે, 50 પૈસા છે, આટલો ટેક્સ તમામ ઉપર એક સરખો લાગશે. કોઈ છૂટછાટ નહીં, અમીર હોય ગરીબ હોય કોઈ પણ હોય, આમાં કોઈ ફરક નહીં પડે. એટલે આ ઇનડાયરેક્ટ ટેક્સ તમે ઉદાહરણ કહી શકો સમાનતાનું. દરેકે દરેક વ્યક્તિ ઉપર સમાન રીતે લાગુ પડશે આ 50 પૈસાનો ટેક્સ. જ્યારે ડાયરેક્ટ ટેક્સ છે મિત્રો, પ્રત્યક્ષ કર છે, આના સ્લેબ હોય છે. તમને સૌને ખ્યાલ હશે, બજેટમાં પણ આ વસ્તુ આવે છે. શું હોય છે? સ્લેબ હોય છે, અલગ અલગ સ્તરના. જેમ કે તમારી આવક લાખ રૂપિયા છે તો તમારે કાંઈ નથી ભરવાનું. 10 લાખ રૂપિયા છે તો 7 લાખ ઉપરથી જેટલી પણ તમારી આવક છે એની ઉપર ભરવાનું છે. 10 કરોડ રૂપિયા છે, 15 કરોડ રૂપિયા છે તો એ પ્રમાણે તમારો જે ટેક્સ ભરવાનો છે એ સ્લેબ વધતો જશે અને વધુ ને વધુ ટેક્સ અમીર ઉપર લાગશે. એટલે કે અમીરને વધુ ટેક્સ અને ગરીબ ઉપર ઓછો ટેક્સ. તો આને શું કર્યું? અમીર અને ગરીબની એક અલગ અલગ વ્યાખ્યા કરી. ભાઈ અમીર ઉપર અલગ ટેક્સ લગાવો, ગરીબ ઉપર અલગ ટેક્સ લગાવો. આનું જે એક અલગ ઉદાહરણ તમારે સમજવું તો આપણો આર્ટિકલ 14 છે મિત્રો, કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. આ પણ એ જ પ્રકારનો એક ઉદાહરણ તમે સમજી શકો. હવે આપણે થોડું આગળ વધીએ. ઓકે, તો આ છે સમતા મિત્રો અને આ છે સમાનતા, એક્વિટી અને ઇક્વાલિટી. આ તમે જોઈ શકો છો કોઈ 3 આપણી પાસે બોક્સ છે અને આ ત્રણ વ્યક્તિઓ છે, એટલે કે 3 લાભાર્થીઓ છે. આપણી પાસે 3 બોક્સ છે. હવે ત્રણેયને તમે એક એક આપી દીધું. તમે કહેશો ભાઈ અમે તો સમાન કામ કર્યું છે, કોઈ વચ્ચે કોઈ જાતનો અન્યાય નથી કર્યો, ત્રણેયને એક એક બોક્સ આપી દીધું. પણ આ ભાઈની ઊંચાઈ ઓછી છે, આને ક્રિકેટ મેચ કે વોલીબોલ કે જે હશે એ નહીં દેખાય. આ ભાઈ ઠીકઠાક જોઈ શકશે અને આ ભાઈ તો મેદાનમાં મોઢું નાખીને આમ જોઈ શકશે અંદરથી કોને રન બનાવ્યા અને કોને રન ના બનાય. પણ એની જગ્યાએ જો તમે તાર્કિક વિસ્તરણ કરશો તો આ ભાઈને 2 આપો તો આ જોઈ શકશે આરામથી, આમને 1 આપો ને આમને કોઈ જરૂર નથી, ઉભા જોઈ શકશે. તો આ શું છે? આ જે ઉદાહરણ છે મિત્રો એક્વિટીનું છે, સમતાનું ઉદાહરણ છે. જ્યારે આ શું છે? સમાનતાનું. તો આપણે શિક્ષણમાં મિત્રો સમતા લઈ આવવાની છે, તમામને એક મંચ ઉપર લઈ જવાનો ઉદ્દેશ રાખવાનો છે. આગળ વધીએ. ઓકે, તો હવે આ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2023 ના સંસ્કરણની વાત છે અને આ રજૂ થયું છે મિત્રો 5 જૂન 2023. હવે 5 જૂન 2023 એટલે 5 જૂન આપણને સૌને ખ્યાલ છે કે ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ અને એને આપણે સૌ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવી. તો એ દિવસે 5 જૂનના દિવસે આ સંસ્કરણ જે છે એ રજૂ થયું છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. રજૂ કોણે કર્યું છે? ઓબ્વિયસલી કોઈ મંત્રાલય રજૂ કર્યું છે. તો રજૂ કર્યું છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષા મંત્રાલય, અને સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનને કોનો સહયોગ લઈને આ રેન્કિંગ તૈયાર કર્યું છે મિત્રો? તો યુજીસી, યુનિવર્સિટી
ગ્રાન્ટ કમિશન. ઓકે, તો આ યુજીસી નો આપણે અહીંયા સમર્થન લીધો છે શિક્ષા મંત્રાલય. તો આની સાથે તમારે કમેન્ટ બોક્સમાં એક પ્રશ્નનો જવાબ પણ આપવાનો છે કે યુજીસી જે છે એક કાનૂની સંસ્થા છે મિત્રો, કાયદાકીય સંસ્થા છે. આના અગાઉ આપણે ભણેલું છે કે કાયદાકીય સંસ્થા કોને કહેવાય, બંધારણીય સંસ્થા કોને કહેવાય, ગેરકાનૂની સંસ્થા કોને કહેવાય, આ ઉપરાંત વહીવટી અથવા તો કાર્યકારી સંસ્થા કોને કહેવાય. આ તમામે તમામ આપણે અગાઉ સમજેલા છે. તો આ કાયદાકીય સંસ્થા છે તો ઓબ્વિયસલી યુજીસી ની સ્થાપના કરવા માટે કોઈ કાયદો બનાવવામાં આવેલો છે, કોઈ કાનૂન પારિત કરવામાં આવેલો છે. તો આ યુજીસી ની સ્થાપના કયા કાનૂન અંતર્ગત કયા વર્ષે થઈ એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે મિત્રો. યુજીસી ની ખ્યાલ હોય તો સરસ, ના હોય તો ગૂગલ કરી લેજો, પણ આ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. સાથે સાથે જોઈએ કે ભાઈ આ અત્યારે હાલમાં જે સંસ્કરણ રજૂ કરવામાં આવે પ્રથમ નથી. પ્રથમ ક્યારે રજૂ કરવામાં આવેલું હતું તો એ વર્ષ હતો 2015. આમાં થોડુંક ડિફરન્સ એ યાદ રાખવાનું છે કે ભાઈ એ વખતનું મંત્રાલય કયું હતું. 2015 માં શિક્ષા મંત્રાલય એવું નામ નહોતું. મંત્રાલયનું નામ હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020 જ્યારથી લાગુ થઈ, આ પોલિસી અંતર્ગત મંત્રાલયનું નામ બદલાવી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરવામાં આવી. તો હાલમાં તમે જોશો તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અંતર્ગતનું છે, પણ જ્યારે શરૂઆત કરવામાં આવી 2015 ના વર્ષમાં, તો એ 2015 ના વર્ષનું મંત્રાલય છે મિત્રો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. આ આપણે યાદ રાખીએ છીએ. આગળ વધીએ. ઓકે, સો રેન્કિંગના મુખ્ય મુદ્દાઓ શું છે અને શા માટે પબ્લિશ કરવામાં આવે એ પણ જોઈએ. તો હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો, એને ક્રમ આપવાનો સૌ પ્રથમ પ્રયાસ છે સરકારનો. એટલે કે આપણા દેશમાં જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો છે, વિશ્વવિદ્યાલયો, કોલેજો, યુનિવર્સિટીઓ છે, અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતી હશે. આમાંથી કોણ સારું કામ કરે છે, કોણ ખરાબ કામ કરે છે. જો સારું કામ કરે છે તો એમને પ્રોત્સાહન આપો, ખરાબ કામ કરે છે તો એમને સુધારની ભલામણ આપો કે કયા કયા ક્ષેત્રોમાં જે છે એ જરૂરી કાર્યો નથી કરતા. તો આ તમામે તમામ આપણને ખ્યાલ કઈ રીતે આવશે કે ભાઈ ગુજરાતની જે કોલેજ સંસ્થાઓ છે એ કઈ રીતે કામ કરે છે, તમિલનાડુની સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે, દિલ્હીમાં જે યુનિવર્સિટીઓ છે એમનું પરફોર્મન્સ કેવું છે, દેશમાં સૌથી સારું પરફોર્મન્સ કયા રાજ્યનું છે. આ તમામે તમામ બાબતોના જવાબ મેળવવા માટે અને જે રાજ્યો પછાત છે એમાં કેવા પ્રયાસો કરવા જોઈએ કે જેથી કરીને એ રાજ્યો પણ ધીરે ધીરે આગળ આવે. તો એના માટે સરકારે સૌ પ્રથમ પ્રયાસ કર્યો કે આપણા દેશમાં જે શિક્ષણ સંસ્થાનો છે એમનું પરફોર્મન્સ માપવા માટે કોઈ એક રેન્કિંગ તૈયાર કરીએ. અને રેન્કિંગ સૌ પ્રથમ હતું નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, NIRF, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન વડે તૈયાર કરવામાં આવે છે. અને સાથે સાથે વર્ષ 2018 થી સરકારી શિક્ષણ સંસ્થાઓ માટે આ રેન્કિંગમાં જોડવું ફરજિયાત કરવામાં આવ્યું. હવે સૌ પ્રથમ આપણે જોયું કે ભાગીદાર કોલેજોની સંખ્યા અહીંયા લખેલું છે. તો 2017 નું વર્ષ હતું મિત્રો. 2015 માં આપણે શરૂઆત કરી કે આખા દેશભરની જે મોટી મોટી સંસ્થાઓ છે એમનું આપણે પરફોર્મન્સ મેઝરમેન્ટ કરી. તો શું થશે કે જે મોટી કોલેજો છે અને જેમનું એજ્યુકેશન ક્વોલિટી છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ છે, એ તો આ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં ભાગ લેશે, 80 કે ભાઈ પ્રથમ ક્રમે આવી. પણ જે સંસ્થાઓ જે છે એનું પરફોર્મન્સ નબળું છે એ સંસ્થાઓ ભાગ નહીં લે. તો 2017 માં શું થયું કે 2017 માં આ NIRF અંતર્ગત માત્ર ને માત્ર 535 જેટલી કોલેજો આખા દેશભરમાંથી આવેદનો આપ્યા કે ભાઈ અમારા કેમ્પસમાં તમે આવો, ચેક કરો બધા પેરામીટર્સ અને અમારું પરફોર્મન્સ કેવું છે એના વિશે ભલામણ આપો. તો એ સંખ્યા માત્ર ને માત્ર કેટલી હતી? 535 જેટલી સંખ્યા હતી 2017 ના વર્ષમાં. પણ અહીંયા આપણે જોઈએ કે ભાઈ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો છે એમના માટે આ રેન્કિંગમાં ભાગ લેવો ફરજિયાત કરવામાં આવ્યો વર્ષ 2018 થી. અને 2023 આખા દેશભરની 2742 કોલેજોએ આ રેન્કિંગ ફ્રેમવર્કમાં ભાગ લીધો છે મિત્રો. એટલે તમે જોઈ શકશો લગભગ 5-6 ગણી સંખ્યા થઈ. એટલે ઘણી બધી કોલેજોએ જે આ વર્તમાનનું જે પ્રસંસ્કરણ છે એમાં ઘણી બધી સંસ્થાઓએ ભાગ લીધેલો છે. આગળ વધી. ઓકે, તો હવે માપદંડો શું હોય છે, કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે? કોઈ પણ તમે વસ્તુ મેઝર કરતા હોય, જેમ કે ઊંચાઈ માપો છો તો તમે ખબર હશે કે સેન્ટીમીટર, મીટર કે શેમાં, કિલોમીટરમાં લંબાઈ માપો છો તો શેમાં માપો છો, તમે વજન માપશો તો કિલોગ્રામ, ગ્રામમાં માપશો. તો હવે કોઈ સંસ્થાનું પરફોર્મન્સ માપવું હોય, એ પણ શિક્ષણ સંસ્થા, તો શિક્ષણ સંસ્થાનું પરફોર્મન્સ કઈ રીતે માપશો? ભાઈ એ શિક્ષણ સંસ્થા સારું કામ કરે છે કે ખરાબ કામ કરે છે, કયા કયા પેરામીટર? તો પેરામીટર ખાસ યાદ રાખવાના છે મિત્રો. જો આની સાથે કોઈ સીધો ક્વેશ્ચન આવશે તો તમે આ પેરામીટર ખાસ યાદ હશે તો એને ડીલ કરશો, નહીં તો એસેમાં તમે જ્યારે પણ તમને અગાઉ પણ પૂછ્યું હતું કે ભારતમાં IIT અને IIM જેવી શિક્ષણ સંસ્થાનો છે એમનું પરફોર્મન્સ અને નેતૃત્વ જે છે એ યોગ્ય છે કે નહીં,
તમારા મત સૂચવો તો તમારા મત કઈ રીતે સૂચવજો? તમને આ બધા માપદંડો ખ્યાલ હશે કે ભાઈ જે તે આઈઆઈટી અને આઈઆઈએમ માં આ માપદંડો આપેલા છે. આ માપદંડોમાં સારું કામ થાય છે કે નહીં? જો સારું કામ થાય છે તો ઓબ્વિયસલી શિક્ષણ સંસ્થા સારું કામ પરફોર્મન્સ કરતી હશે. અને કયા કયા પેરામીટર છે એ ખાસ યાદ રાખશું. તો સૌથી પહેલું છે ટીચિંગ લર્નિંગ એન્ડ રિસોર્સિસ. સૌથી પહેલું ટીચિંગ લર્નિંગ એન્ડ રિસોર્સિસ એટલે ટીચિંગ લર્નિંગ ઇન ધ સેન્સ કે ભાઈ આ શિક્ષણ સંસ્થા છે, કોઈ પણ આઈઆઈટી કે આઈઆઈએમ છે, એમાં કેટલા બધા મતલબ કે કેટલા શિક્ષકો પીએચડી કરેલા છે, કેટલા શિક્ષકો ડોક્ટરેટ છે, પીએચડી કરેલા વધારે પ્રમાણમાં શિક્ષકો હશે તો ઓબ્વિયસલી એ સંસ્થાનું પરફોર્મન્સ સારું હશે. આ ઉપરાંત ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો ખાસ યાદ રાખશું. ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો કે ભાઈ એક ફેકલ્ટી છે, એક શિક્ષક છે, કેટલા શિક્ષકોને ભણાવે છે? એક શિક્ષક છે 30 શિક્ષકોને ભણાવે છે, એક શિક્ષક 150 વિદ્યાર્થીઓને ભણાવે છે, કેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે? તો ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો મેઝરમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત છે રિસોર્સિસ. કોઈ પણ સંસ્થા ચાલે છે એની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં છે કે નહીં? સૌપ્રથમ તો આ જ જરૂરિયાત પડશે, ઇન્વેસ્ટમેન્ટ જોશે. નાણાં જે છે કે નહીં, એ પ્રમાણમાં જરૂરી ફેસિલિટી વિકસાવેલી છે કે નહીં, લેબોરેટરી છે કે નહીં, આ તમામે તમામ સૌપ્રથમ આમાં તૈયાર કરવામાં આવશે. બીજું ગ્રેજ્યુએશન આઉટકમ કે જે વિદ્યાર્થીઓ તમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ રહ્યા છે એમનું પરફોર્મન્સ કેવું છે? સ્નાતકોનું પરફોર્મન્સ કેવું છે? કે જે વિદ્યાર્થીઓ તમારી કોલેજમાંથી બહાર જઈ રહ્યા છે એમને રોજગાર મળે છે? કેમ્પસ ઇન્ટરવ્યુ થાય છે? રોજગાર મળે છે કે નહીં? એટલે કે તમે જે શિક્ષણ આપો છો વિદ્યાર્થીઓને, એ વિદ્યાર્થી બહાર જઈ અને કૌશલ સાથે એનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે કે નહીં? ઓબ્વિયસલી તમે સિલેબસ 2000 ને સિલેબસ તો એન્જિનિયરિંગ કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણતા હશે કે ભણી ચૂક્યા છે એમને ખ્યાલ હશે કે સિલેબસ તમારો આઉટડેટેડ હોય, 19મી સદીનો 20મી સદીનો સિલેબસ ભણતા હોય અને આજે ચોથી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે તો આમાં એ શિક્ષાનો કોઈ મતલબ નથી. એટલે કે તમારી જે શિક્ષા છે એ પ્રાસંગિક નથી, વર્તમાન પરિદૃશ્યને અનુરૂપ નથી. તો એનો મતલબ એ કે તમારા જે સ્નાતકો છે એ બહાર કોઈ પણ જાતનો રોજગાર નહીં મેળવી શકે. અને આપણે અગાઉ એક રિપોર્ટ પર ભણેલો છે કે ભારતમાં સ્નાતક થતા લગભગ 53% વિદ્યાર્થીઓ, ચાહે ટેકનિકલ હોય કે કોમર્સ બેકગ્રાઉન્ડથી હોય, કોઈ પણ આ તમામે તમામમાંથી 53% જે સ્ટુડન્ટ હશે એમની પાસે એવી કોઈ આવડત નહીં હોય કે જે હાલમાં ઉપલબ્ધ રોજગાર મેળવી શકે. તો કૌશલની ખામી લગભગ ભારતમાં 53% વિદ્યાર્થીઓ પાસે છે. તો તમારા જે સ્નાતકો કોઈ પણ સંસ્થામાંથી સ્નાતકો બહાર પડી રહ્યા છે તો તમારા વિદ્યાર્થીઓ પાસે યોગ્ય તાલીમ છે કે નહીં? આ મુદ્દો અહીંયા તપાસ કરવામાં આવે છે. ગ્રેજ્યુએશન આઉટકમ કેવું છે? આ ઉપરાંત રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ કે તમારી શિક્ષણ સંસ્થામાં કોઈ રિસર્ચ પેપર પબ્લિશ થાય છે? રિસર્ચ પેપર ઓબ્વિયસલી જો શોધ સંશોધન કરતા હશે, નવા નવા પ્રકારના પ્રયોગો કરતા હશે તો એ કોલેજ અથવા તો સંસ્થા રિસર્ચ પેપર પબ્લિશ કરાવશે, પબ્લિકેશન કરાવશે. આ ઉપરાંત પેટન્ટ, કોઈ પેટન્ટ રજૂ કરાવી છે કે નહીં તમે તમારી સંસ્થા? આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓ હશે તો ઓબ્વિયસલી નવી શોધ સંશોધન કરશે અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંતર્ગત એ પેટન્ટ પણ મેળવશે. તો તમારી સંસ્થા પાસે કોઈ પેટન્ટ છે કે નહીં? રિસર્ચ પેપર તમે લોકો રજૂ કરો છો કે નહીં? હવે આ જાણીને તમને ખ્યાલ હશે કે આપણે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ભણેલા. આ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ જે રજૂ કરવામાં આવ્યું એ બિલમાં સૌથી ચિંતક ઉત્પન્ન કરનાર એક મુદ્દો હતો કે દેશમાં, સમગ્ર દેશમાં આખા ભારતની કુલ કોલેજોમાંથી માત્ર ને માત્ર 1% કોલેજ શું કરે છે? રિસર્ચ કરે છે. એટલે શોધ સંશોધનો આખા દેશની કોલેજમાંથી માત્ર 1% કોલેજોનો નવા શોધ સંશોધન કરે છે. બાકીની 99% જે કોલેજ છે એ 99% કોલેજો શું કરશે? માત્ર ને માત્ર સ્નાતકો બહાર પાડશે. એની પાસે કોઈ અપડેટેડ સ્કિલ નહીં હોય. તો આ સમસ્યા આવશે. તો આ 3 પેરામીટર છે શરૂઆતના, ભાઈ આ વસ્તુમાં તમારી કોલેજનું પરફોર્મન્સ કેવું છે. બીજું આઉટરીચ એન્ડ ઇન્ક્લુઝિવિટી. જો અહીંયા છે પણ સમવેશિતા. હવે આ સમવેશિતા અંતર્ગત શું ચેક કરવામાં આવશે કે ભાઈ તમારી કોલેજમાં જે છે એ ડાયવર્સિટી છે કે નહીં? ડાયવર્સિટી ઇન ધ સેન્સ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં. તો ભાઈ તમારા જે કુલ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં ટ્રાઇબલ વિદ્યાર્થીઓ છે કે નહીં? પછાત કે વંચિત સમૂહના વિદ્યાર્થીઓ છે કે નહીં? આરક્ષણ છે કે નહીં? કે તમામે તમામ જે છે એ અમીર લોકોના બાળકો તમારામાં ભણે છે, ગરીબ, મધ્યમ અને નિમ્ન સ્તરના અથવા તો નિમ્ન ક્લાસના જે વિદ્યાર્થીઓ છે એ તમારા કોલેજમાં છે કે નહીં? શિક્ષકો છે તો શિક્ષકોમાં મહિલાઓ જે છે કે નહીં? વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ તમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં છે કે નહીં? એટલે ઇન ધ સેન્સ ડાયવર્સિટી ચેક કરવામાં આવશે આ ચોથા માપદંડમાં. જો તમારા કોલેજમાં આ ડાયવર્સિટી મેનેજ હશે તો તમને સારો સ્કોર
મળશે. અને આ ઉપરાંત પિયર પરસેપ્શન એટલે કે કેટલા લોકો જે છે એ રોજગાર મેળવી રહ્યા છે, કેટલા શિક્ષકો અને એમ્પ્લોયર તમારા કોલેજમાં ઇન્વોલ્વ છે. તો આ 5 ખાસ કરીને યાદ કરશું. આ 5 માપદંડો જે છે એ યાદ કરવાના છે, 3A અને 2A. ઓકે, તો આ 5 માપદંડોમાં તમારી કોલેજનું પરફોર્મન્સ કયા પ્રકારનું છે અને એને અનુરૂપ રેન્કિંગ આપવામાં આવશે અને સમગ્ર દેશભરમાં પછી લોન્ચ કરવામાં આવશે કે ભાઈ આ કોણ સંસ્થા જે છે એ સારું પરફોર્મન્સ કરે છે. હવે વર્ગીકરણ જોઈએ તો શું આખા દેશની કોલેજો છે એને એક જ રેન્કિંગ આપવામાં આવે છે કે ભાઈ કોઈ સંસ્થા છે એન્જિનિયરિંગમાં કામ કરે છે, કોઈ ફાર્મામાં કામ કરે છે, તો આ તમામે તમામ અલગ અલગ જે છે એ કોલેજો છે, આમને એક મેઝરમેન્ટ તમે લાગુ ના પાડી શકો, કારણ કે ફાર્માની નીડ અલગ હશે, એમની શોધ સંશોધન અલગ હશે, એન્જિનિયરિંગના શોધ સંશોધન અલગ હશે, તો આમની માટે એક રેન્કિંગ આપવું એ જે પોસિબલ નથી. એટલા માટે શું કરવામાં આવે કે ભાઈ વર્ગીકરણ કરવામાં આવે કે ફાર્મામાં અલગ જે છે, એન્જિનિયરિંગમાં અલગ રેન્કિંગ આપવામાં આવે અને સૌથી પહેલા ઓવરઓલમાં અલગ રેન્કિંગ આપવામાં આવે છે. યુનિવર્સિટી, કોલેજ, આ ઉપરાંત એગ્રીકલ્ચર જે છે, મેડિકલ છે, સ્ટુડન્ટ ડેન્ટલ છે, આ પ્રકારનું અલગ વર્ગીકરણ કરવામાં આવે. કોઈ ફાર્માસ્યુટિકલ કોલેજો છે સમગ્ર દેશમાં, તો એમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? એન્જિનિયરિંગ કોલેજો દેશભરની છે, તો એમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? અને એક રેન્કિંગ એવું આપવામાં આવે છે મિત્રો કે ઓવરઓલ તમામ માપદંડોને કવર કરતા આખા દેશભરમાં સૌથી શ્રેષ્ઠ કોલેજ કઈ છે કે સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે. તો આ પ્રમાણે અલગ વર્ગીકરણ કરવામાં આવે કે જેથી તમામ સમૂહની કોલેજો જે છે એનું આપણે નિરીક્ષણ કરી શકીએ. અને આ ઉપરાંત 2023નું જે સંસ્કરણ હતું એમાં 3 જેટલા નવા વર્ગીકરણ ઉમેરવામાં આવ્યા. આપણે જોયું અગાઉ કે ભાઈ આ પ્રમાણના વર્ગીકરણ કરવામાં આવતા, તો એની અંતર્ગત 3 જેટલા નવા ક્ષેત્રો ઉમેરવામાં આવ્યા. એમાં સૌપ્રથમ છે એગ્રીકલ્ચર અને એલાઇડ સેક્ટર, કે કૃષિ સંશોધનમાં કેટલી સંસ્થાઓ કામ કરે છે, કેટલી યુનિવર્સિટી કામ કરે છે. આ ઉપરાંત એલાઇડ સેક્ટર એટલે પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, આ ઉપરાંત જે ચારો અને આ પ્રમાણે ઘાસચારામાં શોધ સંશોધન થતા હોય, અથવા તો પશુઓને થતા રોગોની અંતર્ગત વેક્સિન કોઈ બનાવતું હોય, આ પ્રકારના જે શોધ સંશોધન થાય છે, કૃષિને લઈને કોઈ પણ સંશોધન થતા હોય, તો એને લઈને એક રેન્કિંગ બહાર પાડવામાં આવશે. આર્કિટેક્ચર અને પ્લાનિંગ આ સૌપ્રથમ ઉમેરવામાં આવ્યું છે, અને ઇનોવેશન. તો આ 3 ક્ષેત્રો સૌપ્રથમ ઉમેરવામાં આવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2023ના પ્રસંસ્કરણમાં. આગળ વધીએ તો ટોપ પર કોણ છે, આપણે ધ્યાન અહીંયા દેવાનું છે કે આટલું બધું રેન્કિંગ બહાર પાડ્યું તો આખા દેશમાં સૌથી ફર્સ્ટ રેન્ક કોનો છે અલગ ક્ષેત્રોમાં એ જોઈએ. તો આખા દેશભરમાં ઓવરઓલ રેન્કિંગમાં સૌપ્રથમ રેન્ક આવે છે આઈઆઈટી મદ્રાસનો મિત્રો. આઈઆઈટી મદ્રાસ, અને આ આઈઆઈટી મદ્રાસ ક્યાં આવેલી છે? તમિલનાડુમાં આવેલી છે. તો ઓવરઓલ રેન્કિંગમાં સૌપ્રથમ રેન્ક મળે છે આઈઆઈટી મદ્રાસને, અને આ તમિલનાડુની જે સંસ્થા છે યુનિવર્સિટી છે આઈઆઈટી મદ્રાસ ઓવરઓલ રેન્કિંગમાં ફર્સ્ટ છે. છેલ્લા 5 વર્ષથી ફર્સ્ટ ક્રમે છે ઓવરઓલ રેન્કિંગમાં, છેલ્લા 5 વર્ષ સુધી પ્રથમ ક્રમે છે. યુનિવર્સિટી કોલેજ યુનિવર્સિટીમાં છે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, આનું નામ પણ તમે સાંભળ્યું છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની જે યુનિવર્સિટી છે એ ફર્સ્ટ રેન્કિંગમાં છે. કોલેજમાં જે છે એ છે દિલ્હી યુનિવર્સિટી ડીયુ, ફર્સ્ટ રેન્કિંગમાં છે. એન્જિનિયરિંગમાં અને મેનેજમેન્ટમાં, તો એન્જિનિયરિંગમાં અગેન આઈઆઈટી મદ્રાસ જે છે એ સૌ પ્રથમ ક્રમે છે આખા દેશમાં, અને સાથે મેનેજમેન્ટમાં આપણા સૌ માટે એક ગર્વની વાત છે કે આઈઆઈએમ અહેમદાબાદ. તો અહેમદાબાદની જે આઈઆઈએમ છે એ સર્વ દેશમાં આઈઆઈએમ એટલે કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં સૌપ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલો છે. તો આ પણ ખાસ કરીને યાદ રાખજો, કોઈ પણ ક્ષેત્રમાં શિક્ષણ સંસ્થાઓનું સારું પ્રદર્શન તમે લખતા હશો તો આ નામ તમને યાદ હશે તો લખી શકશો. હવે મુદ્દો છે આજે આપણો ડિસ્કશન, કે સમવેશી શિક્ષાનો અભાવ છે. આવું કોણ કહે છે? એનઆઈઆરએફ કહે છે. આ વસ્તુ આપણે નથી કહેતા, એનઆઈઆરએફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક. આ અભાવ કોણ કહે છે? એનઆઈઆરએફ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. તો હવે જ્યારે તમે કોઈ એસે લખતા હોય, કોઈ ભૂમિકા લખતા હોય કોઈ ક્વેશ્ચનની જીએસમાં, તો આ મુદ્દો સૌ પ્રથમ લખે કે ભારતમાં સમવેશી શિક્ષાનો અભાવ છે, એટલે કે તમામ લોકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષા પહોંચતી નથી. આવું કોણે કીધું છે? એનઆઈઆરએફ અંતર્ગત આ મુદ્દો તમે લખો તો એ સચોટ પ્રભાવ પાડશે કે એનઆઈઆરએફ અંતર્ગત દેશમાં સમવેશી શિક્ષાનો અભાવ છે. અને શા માટે છે એ પણ એમણે કીધું છે કે અધિકાંશ કોલેજો, મોટા ભાગની જે કોલેજો છે જે શોધ સંશોધનો કરે છે એ ક્યાં છે? શહેરી વિસ્તારોમાં. શહેરી વિસ્તારોમાં સૌથી વધુ જે છે એ ઉચ્ચ સંશોધન કરતી કોલેજો. અને સમસ્યા શું છે?
આપણા દેશમાં સેન્સસ જે છે 2011 વસ્તી ગણતરી હતી એના અંતર્ગત 69% કોલેજ 69% વસ્તી દેશભરની 69% વસ્તી ક્યાં વસે છે? ગ્રામ્ય વિસ્તારમાં. તો 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં છે અને મોટા ભાગની કોલેજો ક્યાં છે? શહેરી વિસ્તારમાં. તો ઓબ્વિયસલી જે ગ્રામ્ય વિદ્યાર્થીઓ છે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હશે એમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષા પ્રાપ્ત નહીં થાય અને એ લોકો વધારે ને વધારે ગરીબ થશે અને શહેરના લોકો જે ઓલરેડી સારું શિક્ષણ મેળવતા હશે એ શહેરી વિસ્તારમાંથી અદ્યતન ટેકનોલોજીઓ મેળવશે, જે છે નવાચાર અને સંશોધનની પ્રક્રિયાઓ કરશે. તો ગેપ જે છે અમીર ગરીબનો એ વધશે. અમીર ગરીબનો જે ગેપ છે એ વધશે. કોનાથી? સમાવેશી શિક્ષાના અભાવથી. જો શિક્ષા સમાવેશી નહીં હોય તો આ અમીર અને ગરીબનો ગેપ હજી વધારે થશે. એવું કોણે કીધું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. આગળ જોઈએ જવાબદાર કારકો કેમ છે કે ભાઈ શહેરમાં આટલી બધી વિશ્વવિદ્યાલયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં નથી, એનું કારણ શું છે? તો એ કારણો પણ આપેલા છે NIRF માં. એ કારણો પણ આપણે યાદ રાખવાના છે. સૌથી પહેલું આર્થિક કારણ. કોઈ પણ ક્ષેત્રમાં જશું તો આર્થિક કારણ આવશે ને આવશે. ઓબ્વિયસલી આર્થિક સંસાધનોની કમી છે ક્યાં? ગ્રામ્ય વિસ્તારમાં. ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સંસાધનોની કમી શું કામ છે? તો રોકાણકાર કોઈ ઉપલબ્ધ નથી. રોકાણકાર ઓબ્વિયસલી દેશમાં સામાન્ય રીતે જે મોટા મોટા અમીરો હશે કે રોકાણકારો હશે એ ક્યાં હશે? શહેરોમાં હશે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ જેવા શહેરોમાં હશે. તો ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમ તો રોકાણકારોનો અભાવ છે. તેમ છતાં બીજી વસ્તુ શું છે કે રોકાણકારો તો ગ્રામ્ય વિસ્તારમાં કદાચ રોકાણ કરી પણ શકે, પણ એનાથી મોટી સમસ્યા શું છે કે રોકાણકારો રોકાણ ક્યાં કરશે? જ્યાં લાભ હશે. હવે તમે વિચારો તમારા ગામના વિસ્તારમાં અગર કોઈ મોટી IIT મદ્રાસ જેવી સંસ્થા ખોલે કે જેની ફી 6-7 લાખ રૂપિયા હોય વર્ષની, તો એ કોલેજમાં ગામના કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે? સમસ્યા એ છે. તો તકલીફ શું છે કે ડિમાન્ડ નથી ભાઈ. ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષાની ડિમાન્ડ જ નથી, તો ઓબ્વિયસલી ડિમાન્ડ નથી તો એ વિદ્યાર્થીઓ લાભ નહીં મેળવી શકે. રોકાણકારો તો ત્યાં કોઈ પણ જાતની નવી કોલેજ નહીં ખોલે. અને બીજી ડિમાન્ડ શા માટે નથી? તો એક રિપોર્ટ આપેલો છે NIRF માં કે દેશના 13,500 ગ્રામ્ય વિસ્તારો તો એવા છે કે જેમાં કોઈ શાળા છે જ નહીં. શાળા જ નથી આ ગ્રામ્ય વિસ્તારમાં. તો ઓબ્વિયસલી પ્રાથમિક શિક્ષણ જ નહીં મળવી હોય તો ઉચ્ચ શિક્ષાની તો વાત જ નથી આવતી. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યાં પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત નહીં કરે તો એ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષાની ડિમાન્ડ નથી કરવાનો ઓટોમેટિકલી. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી પણ નથી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં. મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તારો હશે એ રોડથી કનેક્ટ નહીં હોય. શહેરો સાથે 12 માસ ચાલતા હોય એવા રોડથી કનેક્ટ નહીં હોય. બીજી સમસ્યા શું છે? બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મોટી બધી કોલેજ બનાવવાની હોય IIT મદ્રાસ જેવી તો એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, બિલ્ડિંગ. આની સાથે વીજળી જોઈએ. હજી આપણા દેશના ઘણા બધા એવા પણ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વીજળી ઉપલબ્ધ નથી, અથવા તો ઉપલબ્ધ છે તો એટલી માત્રામાં ઉપલબ્ધ નથી કે કોઈ મોટી કોલેજ તમે સ્થાપી શકો. ના ઉપરાંત ઘણી બધી સંસ્થાઓમાં જે છે ઇન્ટરનેટ સંબંધી સમસ્યાઓ પણ આવે છે. અને બીજો સૌથી એક મહત્વનો મુદ્દો છે મિત્રો, બ્રેઇન ડ્રેઇન. હવે બ્રેઇન ડ્રેઇન શું છે? તો બ્રેઇન ડ્રેઇન જોઈએ અગાઉ મિત્રો, અને એ મુદ્દા અંતર્ગત એ પણ ચેક કરી કે ગ્રામ્ય વિસ્તારમાંથી શા માટે વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં શિક્ષણ મેળવવા જતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં શા માટે આવતા હશે? આનું ઉદાહરણ આપણે સમજીએ. તો ગુજરાતમાં તમે જોશો તો ગાંધીનગર જે છે, ગાંધીનગર જેવા શહેરોમાં આખા રાજ્યભરના તમામ વિદ્યાર્થી મિત્રો જે છે, ઘણા બધા તમને પછાત વિસ્તારના પણ મળશે, ગ્રામ્ય વિસ્તારના મળશે. કચ્છ, બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાતના કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા આવે છે, સ્પર્ધાત્મક તૈયારી કરવા. તો ભાઈ ગાંધીનગરમાં તૈયારી કરવા કેમ આવે? એક વિદ્યાર્થી, ડાંગનો વિદ્યાર્થી ગાંધીનગરમાં તૈયારી શા માટે કરવામાં આવશે? ડાંગમાં તૈયારી કેમ નહીં કરતો હોય? તો ઓબ્વિયસલી જે ક્વોલિટી તમને ગાંધીનગરમાં મળશે, જે મોડર્ન ફેસિલિટી ગાંધીનગરમાં મળશે એ ત્યાં ઉપલબ્ધ નહીં હોય. એટલા માટે શું કરે છે, તમામ જે વિસ્તારના વિદ્યાર્થીઓ છે એ ગાંધીનગર તૈયારી કરે. તો આ જ પ્રમાણે જ્યારે દેશભરમાં ટેકનિકલ એજ્યુકેશનની વાત આવશે, મેડિકલની વાત આવશે, IIT, IIM ની વાત આવશે, તો ગ્રામ્ય વિદ્યાર્થીઓ ક્યાં જશે? શહેરોમાં જઈને શિક્ષા મેળવશે. ઓબ્વિયસલી તમે IIT માંથી બહાર પડશો અને કોઈ નોર્મલ કોલેજમાંથી જે પછાત વિસ્તારમાં હશે એમાંથી બહાર પડશો તો એની સાથે વેલ્યુ કોની વધારે હશે? પ્લેસમેન્ટ કોને મળશે? રોજગાર કોને મળશે? ગુણવત્તાયુક્ત તાલીમ કોને મળશે? પ્રાસંગિક શિક્ષા કોને મળશે? આ તમામ બાબતો ક્યાં મળશે? એ તમને શહેરી વિસ્તારમાં મળશે. અને આ બધા કારણો છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ક્યાં જાય છે? શહેરી વિસ્તારોમાં. અને બીજો, આ બ્રેઇન ડ્રેઇનનો મુદ્દો માત્ર ને માત્ર ગ્રામ્ય અને શહેરી
ગ્રામ્ય અને શહેરી વચ્ચે જોડાયેલો નથી. બ્રેઇન ડ્રેઇન નો બેઝિક મતલબ છે ભાઈ ગામડાનું જે ટેલેન્ટ છે, ગામડાના જે યુવાઓ છે એ શહેરોમાં જાય છે, ત્યાં રોજગાર મેળવે છે. પણ આ મુદ્દો બ્રેઇન ડ્રેઇન નો માત્ર ને માત્ર ભારતના ગામડાઓ અને શહેરો વચ્ચે જ સંબંધિત નથી. આ બ્રેઇન ડ્રેઇન નો મુદ્દો ભારત અને વિદેશ સાથે પણ સંબંધ છે, કે ભારતમાંથી જે વિદ્યાર્થીઓ છે એ વિદેશમાં જશે તો એની શું જરૂર છે? ભાઈ ભારતમાં તો ઓલરેડી આઈઆઈએમ જેવી સંસ્થાઓ ઘણી બધી છે, તો ભારતમાંથી વિદેશમાં શા માટે વિદ્યાર્થીઓ જશે? તો ત્યાં પણ એ જ મુદ્દો આવે છે કે ભારતમાં જેટલા વિદ્યાર્થીઓને આઈઆઈટી અને આઈઆઈએમમાં એડમિશન જોતું હશે એટલા વિદ્યાર્થીઓને ક્યારે નહીં મળે. અને બીજું, ભારતમાંથી દર વર્ષે લગભગ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ વિદેશોમાં અલગ અલગ કોલેજોમાં એડમિશન મેળવે છે અને ત્યાં જઈને શિક્ષણ મેળવશે, ત્યાં જઈને એ સ્થાયી થશે. એટલે એ લોકો ભારતના ટેલેન્ટનો ઉપયોગ કરશે. તો આ બ્રેઇન ડ્રેઇનનો મુદ્દો જો તમારે રોકવો હશે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારનું જે ટેલેન્ટ છે એ શહેરોમાં જતું રોકવાનું, કે ભાઈ સમગ્ર ભારતના જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કે ડોક્ટર છે, એન્જિનિયર છે, એમને વિદેશમાં જતા રોકવા હશે, તો એનું સમાધાન શું હશે? એનું સમાધાન હશે મિત્રો સમોવેશી શિક્ષા. કે તમામને જે છે એ સમોવેશી શિક્ષા, ગુણવત્તાયુક્ત શિક્ષા મળે. જો આ દિશામાં પ્રયાસ કરવામાં આવે તો જ આ મુદ્દો તમે રોકી શકો બ્રેઇન ડ્રેઇનનો, કે ભારતનું ટેલેન્ટ ભારતમાં જ રહી અને કાર્ય કરે. આ સમસ્યા છે. તો આ જવાબદાર કારકો છે. આર્થિક સંસાધનો નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી નથી, ડિમાન્ડ નથી, સૌથી મોટી સમસ્યા એ છે. અને બ્રેઇન ડ્રેઇનનો આટલા મુદ્દા જે છે એ જવાબદાર કારકો છે સમોવેશી શિક્ષાના અભાવ પાછળ. આવું એનઆઈઆરએફ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. હવે બીજા કેટલાક તારણો આપ્યા છે અને આજે આપણા મોટા ભાગના જે તારણો છે મિત્રો એ સમોવેશી શિક્ષાના જ છે. એમાં સૌથી મોટો એમણે એવું કીધું છે કે આખા દેશમાં સૌથી સફળ જો કોઈ રાજ્ય હોય તો એ સૌથી સફળ રાજ્ય છે તમિલનાડુ. આખા દેશની ટોપ 100 સંસ્થાઓ તમે નીકાળશો આ એનઆઈઆરએફ રેન્કિંગની, સૌથી શ્રેષ્ઠ એજ્યુકેશન આપતી 100 વિશ્વવિદ્યાલયો, કોલેજ તમે ગણી લ્યો તો એ કોલેજમાંથી 35 જેટલી કોલેજો, 100 માંથી 35 જેટલી કોલેજો માત્ર ને માત્ર તમિલનાડુમાં છે. હવે આપણા દેશમાં 28 રાજ્યો અને 8 યુટીસ છે, ટોટલ 36 છે. એકમ ગણો તો રાજ્યો અને યુટી, એ 36 માંથી માત્ર એકમાં એટલે કે તમિલનાડુમાં 35% ક્વોલિટી યુક્ત હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે અને સૌથી સફળ રાજ્ય છે આ તમિલનાડુ. બીજું હજી એક ચિંતા કરાવે એવો આંકડો છે કે 89% સમગ્ર દેશની 89% ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી જે કોલેજ છે એ 4 એટલે કે 3 રાજ્યો અને 1 યુટી આટલામાં આવેલી છે. 3 રાજ્યો છે મિત્રો, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ અને કેરળ, એટલે કે આ 3 જેટલા રાજ્યો અને દિલ્હી યુનિવર્સિટી, દિલ્હીમાં આવેલી મોટા ભાગની સંસ્થાઓ. તો 89% સમગ્ર દેશની 89% ટોપ 100 માંથી તમે 89% સંસ્થાઓ ગણશો તો એ 4 રાજ્યોમાં આવેલી છે, 4 રાજ્યો અને યુટીમાં આવેલી છે. તો હવે અહીંયા સમસ્યા શું થશે કે સમગ્ર દેશમાં જે છે એ 36 રાજ્યો અને યુટીસ આવેલા છે, એમાંથી માત્ર ને માત્ર 4 જેટલા રાજ્યો અને યુટીમાં કેટલા ટકા? 89%, 89% ટોપ 100 માંથી કોલેજો અહીંયા આવેલી છે. બાકીના જે વધ્યા એટલે કે 32 જેટલા રાજ્યો અને યુટી, આની અંતર્ગત ક્વોલિટી યુક્ત એજ્યુકેશન આપતી હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કેટલા ટકા હશે? 11%. અને આપણે વાત શેની કરવાની છે? સમોવેશી શિક્ષાની. તો એક તરફ આ 4 રાજ્યો 89% કોલેજ ધરાવશે, બીજી તરફ આ 32 રાજ્યો એટલે યુટી જે છે એ માત્ર ને માત્ર 11% જેટલી ક્વોલિટી યુક્ત ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ ધરાવશે. તો ઓબ્વિયસલી અહીંયા પણ સમાનતા ક્યારે આવવાની નથી. તો આ સમસ્યા એમણે એનઆઈઆરએફ દર્શાવેલી છે કે 89% કોલેજ છે માત્ર ને માત્ર 3 રાજ્યો અને 1 યુનિયન ટેરેટરીમાં આવેલી છે. બીજો એક મહત્વપૂર્ણ શબ્દ બીમારૂ રાજ્ય અને ઓડિશા. બીમારૂ રાજ્યમાં કયા કયા રાજ્યો છે, બીમારૂ રાજ્યનો મતલબ શું થાય એ પણ આપણે જોઈશું. અને બીજું છે એક ઓડિશા. તો આ પછાત રાજ્યો છે, 5 4 રાજ્યો આમાં છે અને એક આમાં ટોપ 100 ક્વોલિટી યુક્ત જો તમે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જોશો તો એમાંથી એક પણ સંસ્થા આ 5 માં આવેલી નથી. જ્યારે પછાત અને વંચિત વિસ્તારમાં કોઈ પણ જાતની કોલેજ નહીં હોય તો એ પછાત કે વંચિત વિસ્તાર જે છે એ અન્ય રાજ્યોમાં જે સ્તર છે શિક્ષાનું ત્યાં ક્યારે નહીં પહોંચી શકે. હવે આપણે જોઈએ કે બીમારું શબ્દ શું છે. ઓકે, તો બીમારું શબ્દ આપણે જોઈએ. શબ્દ છે મિત્રો બીમારું. આ પેલા તો શબ્દ બન્યો કઈ રીતે, આપ્યો કોણ અને શા માટે આપ્યો, આટલા સવાલો આપણે જવાબો મેળવી. તો બીમારું, હવે બીમારું નો મતલબ છે મિત્રો બિહાર, મધ્યપ્રદેશ એટલે કે એમપી, એની સાથે સાથે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, આ 4 રાજ્યો.
આ ચારેય રાજ્યોના જે આગળના અક્ષરો છે એમને મેળવી અને આ શબ્દ બનાવ્યો બીમાર. અને બીમારોનો મતલબ એ છે કે બીમાર રાજ્યો. બીમાર રાજ્યોનો સૌ પ્રથમ કન્સેપ્ટ આપે તો મિત્રો 1980 ના દાયકામાં ભારતના એક ફેમસ અર્થશાસ્ત્રી થઈ ગયા આશિષ બોઝ સાહેબ. આ આશિષ બોઝ સાહેબે 1980 માં એક શબ્દ આપ્યો કે બીમારું સ્ટેટ છે. ભારતમાં બીમારું સ્ટેટ આવેલા છે 4 રાજ્યો, અને બીમારું સ્ટેટનું એ જ એમને ઇન્ટેન્શન આપ્યું કે બીમાર રાજ્યો છે. બીમાર રાજ્યો એટલે કે આર્થિક હોય, કલ્ચરલ હોય, ભૌગોલિક વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ એ આ 4 રાજ્યોમાં ભારતના બાકીના રાજ્યોમાં જેટલો વિકાસ થાય છે એટલો વિકાસ ક્યારે નહીં થાય. કોણ કોણ છે? બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. એમણે એવું કીધું કે દેશભરમાં કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ થાય, ટેકનોલોજીકલ હોય, આર્થિક હોય, રિજનલ હોય, ભૌગોલિક, કોઈ પણ જાતનો વિકાસ દેશમાં થાય, એ દેશનો વિકાસ જો ઓવરઓલ લેવલે માપશો ને તો આ 4 રાજ્યો મળીને પાછું નીચે લઈ આવશે. દિલ્હીમાં જે છે કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં સારો પ્રદર્શન થાય, ગુજરાતમાં કોઈ સારું પ્રદર્શન થાય, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા ઔદ્યોગિક રિજિયન છે, રાજ્યો છે, એમાં કોઈ સારા પ્રદર્શનો થાય, એનો લાભ દેશમાં તમે ઓવરઓલ મેળવશો ને તો એ લાભ તમને ઓછો કરીને આપશે કોણ? બીમારું રાજ્યો. ઓબ્વિયસલી એનું રીઝન શું છે? એમને રીઝન 2 આપ્યા. એક તો આ 4 રાજ્યોમાં વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે, વસ્તી મોટા પ્રમાણ છે, મોટી સંખ્યામાં વસ્તી છે, અને બીજું આ વસ્તીમાં ગરીબીનું પ્રમાણ ખૂબ વધારે છે. તો આ ગરીબીનું પ્રમાણ હશે તો એમની પાસે યોગ્ય સ્વાસ્થ્ય, શિક્ષા જેવી કોઈ પણ સુવિધાઓ નહીં હોય તો આમનો આરોગ્ય ખર્ચ કોની ઉપર આવશે? આરોગ્ય ખર્ચ આવશે. શિક્ષણની કોઈ પણ જાતની સુવિધાઓ નહીં હોય તો સરકારી શાળાઓ વધારે સ્થાપવાની જવાબદારી કોની ઉપર આવશે? કેન્દ્ર રાજ્ય સરકારો ઉપર આવશે. તો હવે આપણો કન્સેપ્ટ શું છે કે બીમારું રાજ્યોને દેશના બાકીના જે રાજ્યો છે એ બાકીના રાજ્યોના સ્તરને સમાન લઈ આવવા. તો એમના માટે શું કરવું જોઈએ કે આ રાજ્યોને તમે થોડો વધારે ફાળો આપો. શેમાં? ટોપ 100 ની જે સંસ્થાઓ છે, આ NIRF રેન્કિંગ અંતર્ગત જે મોટી મોટી યુનિવર્સિટીઓ છે, IIT, IIM છે, એવી સંસ્થાઓ તમે અહીંયા સ્થાપો કે જેથી કરીને અહીંયાના જે વિદ્યાર્થીઓ છે, આ 4 રાજ્યોના વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ શિક્ષણ અને ક્વોલિટી શિક્ષણ મેળવે અને આખા દેશનું જે લેવલ છે એ ત્યાં પહોંચે. પરંતુ NIRF આપણને શું કહે છે? NIRF તો એમ કહે છે કે બીમારું રાજ્યો અને ઓડિશા આ 5માં ટોપ 100 જે સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, એમાંથી એક પણ સંસ્થા 5માં નથી. એનો મતલબ શું છે? ઓલરેડી આ રાજ્યો જે છે એ પછાત અને વંચિત છે, અને આ ઉપરાંત એમાં હાલમાં શિક્ષણની પણ કોઈ સુવિધાઓ નથી. ઓબ્વિયસલી આ રાજ્યો છે એ બાકીના દેશના રાજ્યોના સ્તર કરતા હજુ વધારે નીચે આવશે. આવો તારણ કોને આપ્યું છે? NIRF આપ્યું છે. આગળ વધીએ. હવે આપણે ભણીએ કે તમિલનાડુ એવું શું કામ કર્યું છે કે આખા દેશની ટોપ 100 શૈક્ષણિક સંસ્થાઓ છે, ક્વોલિટી શૈક્ષણિક સંસ્થાઓ છે, એમાંથી 35 સંસ્થાઓ એટલે કે 35%, આમ તો ટોપ 100 ના તમે ગણો તો 35% જે હાયર એજ્યુકેશનલ ક્વોલિટી એજ્યુકેશન આપે છે એ શૈક્ષણિક સંસ્થાઓ તમિલનાડુ પાસે છે. તો તમિલનાડુ પાસે એવું કયો મોડેલ અપનાવ્યો છે કે જેથી કરીને એને આટલી બધી સફળતા મળી? તો સૌ પ્રથમ મોડેલ છે મિત્રો વિકેન્દ્રીકરણ. એટલે એનો કહેવાનો મતલબ એમ થાય કે શૈક્ષણિક સંસ્થાઓ છે જે 35 આપણે જોઈ ટોપ 100 માંથી, એ શૈક્ષણિક સંસ્થાઓ માત્ર ચેન્નઈ હોય કે તિરુચિરાપલ્લી હોય એ પ્રકારના મોટા મોટા શહેરોમાં જ નથી. એટલે કે શહેરોમાં જ માત્ર મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ નથી, પણ 35 જેટલી જે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ આમાંથી લગભગ 3/4 ભાગની સંસ્થાઓ એ ગ્રામ્ય, પછાત કે વંચિત વિસ્તારોમાં છે. તો જે પછાત વિસ્તારો છે એ પછાત વિસ્તારોના વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક સંસ્થાનો લાભ મેળવશે તો ઓબ્વિયસલી એ જે છે મુખ્ય ધારામાં આવશે અને ધીરે ધીરે જે છે એ વિકેન્દ્રીકરણ વધશે. શૈક્ષણિક વિકેન્દ્રીકરણ આખા રાજ્યમાં વિસ્તૃત થશે અને પછાત કે વંચિત વિસ્તારો છે એનો લાભ મેળવશે. તો શિક્ષણનું વિકેન્દ્રીકરણ, એ શિક્ષણનું વિકેન્દ્રીકરણ કરી અને તમિલનાડુ સમગ્ર દેશમાં સૌથી સફળ રાજ્ય બન્યું છે. તો આને શું કીધું? તમિલનાડુ મોડેલ અપનાવો. અને બીજું, તમિલનાડુમાં આરક્ષણનું પ્રમાણ લગભગ 59% છે, લગભગ 59% જેટલું. અને બીજું, આ 59% રિઝર્વેશન છે એટલું જ નહીં, તમિલનાડુની સરકાર આ સચોટપણે લાગુ પણ કરે છે કે 59% વિદ્યાર્થીઓ જે તે પછાત વિસ્તારોને આપેલા છે એ ભરાવા જ જોઈએ, એમના જ વિદ્યાર્થીઓ આ શિક્ષણ મેળવવા જોઈએ 59%. એટલે કે એક તો આરક્ષણનું પ્રમાણ ઊંચું અને સાથે સાથે આરક્ષણનું સચોટ અમલીકરણ, આ બંને વસ્તુઓ લાગુ કરી છે તમિલનાડુ. અને આ બે વસ્તુઓ સફળતાથી લાગુ કરી અને તમિલનાડુ સમગ્ર દેશમાં સૌથી સફળ રાજ્ય બન્યું છે શિક્ષા મોડેલમાં. એટલા માટે આને શું કહે છે આપણે? તમિલનાડુ મોડેલ. હવે આપણે જોયું હતું કે ભાઈ ઉપાયો શું જુઓ. આપણે સૌ પ્રથમ જયારે જૂના પૂછાયેલા પ્રશ્નો જોયા હતા કે IIM, IIM જેવી સંસ્થા હોય કે ક્વોલિટી એજ્યુકેશન મેળવવું હોય, શિક્ષા જે છે એ મૂળભૂત અધિકાર છે, તેમ છતાં ઘણા બધા વિસ્તારના જે વંચિત લોકો જે છે એ ક્વોલિટી એજ્યુકેશન નથી મેળવી શકતા. તો એના માટે તમે શું ઉપાય સૂચવશો? તો એ ઉપાયમાં તમે લખશો તમિલનાડુ મોડેલ. ભાઈ તમિલનાડુ મોડેલ એ બધા તમામ વિસ્તારમાં લાગુ કરો કે જ્યાં ક્વોલિટી યુક્ત એજ્યુકેશન જે છે એ
વિકેન્દ્રીકૃત હજી હાલમાં નથી પોસિબલ. તો એ તમામે તમામ વિસ્તારોમાં તમે તમિલનાડુ મોડેલ લાગુ કરો. અને તમિલનાડુ મોડેલ એટલે આ બંને વસ્તુ, એક તો શિક્ષાનું વિકેન્દ્રીકરણ અને આરક્ષણનું જે પણ પ્રમાણ છે એનું સચોટે સચોટ અમલીકરણ. આ બંને વસ્તુ જો લાગુ કરશો તો તમિલનાડુ મોડેલ અંતર્ગત જે લાભો છે એ તમને પણ લાભ પ્રાપ્ત થશે. અને છેલ્લે આપણે જોઈશું SDG 4 કે જો આ તમામે તમામ આપણે સમાવેશી શિક્ષા આપશું તો ક્વોલિટી એજ્યુકેશનનો જે આપણો લક્ષ્યાંક છે, ક્વોલિટી એજ્યુકેશન 2030 સુધીમાં જે લક્ષ્યાંક આપણે મેળવવાનો છે એ લક્ષ્યાંક આપણે SDG 4 અંતર્ગત મેળવશું. અને સાથે સાથે એક વંચિતતાનું ચક્ર, પ્રોસેસ ઓફ ડેપ્રિવેશન, ગરીબી કે વંચિતતાનું ચક્ર, આ વંચિતતાનું ચક્ર પણ આપણે તોડી શકશું. વંચિતતાનું ચક્ર એટલે શું? ધારો કે કોઈ ગરીબ ફેમિલી છે અને એમની આવક ઓછી છે. ગરીબ એનો મતલબ કે આપણે સરેરાશ આવક જે દેશની હશે એનાથી 60% કે એના કરતા ઓછી આવક મેળવતું હશે. તો આ ગરીબ ફેમિલી છે એ વંચિતતાના ચક્રમાં ઇન્વોલ્વ હશે. કઈ રીતે? આ આવક ઓછી હશે તો એના જે બાળકો હશે, સંતાનો હશે, એ બાળકો પાસે કોઈ પણ જાતનું ક્વોલિટી એજ્યુકેશન નહીં હોય. બીજું, એમની પાસે પોષણ નહીં હોય. અને પોષણ અને શિક્ષા નહીં હોય તો એમની પાસે કોઈ જાતનું સારું સ્વાસ્થ્ય નહીં હોય. સ્વાસ્થ્ય અને તાલીમ પણ નહીં હોય. તો ટ્રેનિંગ એમને સારી નહીં મળે, શિક્ષા એમને સારી નહીં મળે, પોષણ એમને સારી નહીં મળે, તો એ માનવ સંસાધન પણ સારો નહીં મળે. અને જ્યારે એ બાળક વયસ્ક થશે તો એમને રોજગાર પણ સારો નહીં મળે. ઓબ્વિયસલી એની પાસે તાલીમ, શિક્ષા, સ્વાસ્થ્ય કંઈ સારું નથી તો એમને રોજગાર પણ સારો નહીં મળે. અને રોજગાર સારો નહીં મળે તો અગેન ક્યાં આવશે પાછો? આવક ઓછી એટલે કે ગરીબ. તો એક પરિવાર એનો બાળક જે ઓલરેડી ગરીબ હતો એ રોજગાર ના મળે તે પાછો ગરીબમાં આવ્યો અને એની આવનારી પેઢી, એના આવનારા સંતાનો પણ આ જ ચક્રમાં ફસાશે. તો આપણે જો તમિલનાડુ મોડેલનું અનુકરણ કરી અને ક્વોલિટી એજ્યુકેશનનું આપણે વિકેન્દ્રીકરણ કરી અને અનામતનો યોગ્ય લાભ આપી તો આ પ્રોસેસ ઓફ ડેપ્રિવેશન છે, વંચિતતાનું ચક્ર છે, એ આપણે તોડી શકીશું. અને સાથે સાથે SDG 4 ના જે લક્ષ્યાંકો છે આપણે 2030 સુધીમાં મેળવવાના એ પણ મેળવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સમાવેશી શિક્ષાનો સંપૂર્ણ મુદ્દો, NIRF નું રેન્કિંગ અને કયા કયા મુદ્દાઓ હતા એ. આશા છે કે તમને પસંદ આવ્યો હશે અને સંવાદ શ્રેણી અંતર્ગત ભવિષ્યમાં પણ આવા મુદ્દા લઈને આપણે મળીશું. ધન્યવાદ.